હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદને કારણે ઘણા વિસ્તારમાં નદી નાળા છલકાયા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ 2 દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લામાંથી પસાર થતી અશ્વિન નદી ગાંડીતુર બની છે। આ નદી તિલકવાડાના રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થાય છે। અશ્વિન નદીમાં પાણીની ખૂબ મોટા પ્રમાણમાં આવક થઈ છે ત્યારે રામપુરી અને પીછીપુરા વચ્ચે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ બ્રિજ બનાવવામાં આવતો નથી તેથી વહેલી તકે બ્રિજ બનાવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે। તાલુકાનું રામપુરી ગામ આવેલું છે તેનો રસ્તો મેન હાઈવે જોડે જોડાતો એવો રસ્તો છે જે આગળ પીછીપુરા કુકરેજ વાયા વજેરિયા તથા ઉતાવળી મેન હાઈવે જોડે જોડાય છે અને આમ તે સંખેડા લાઈન પર વોરા થઈને સંખેડા લાઈન પર જોડાય છે। આ રસ્તા ઉપર એક નાનું નાળું આવેલું છે જે રામપુરી અને પીછીપુરાને જોડતા એક અશ્વિન નદી પર નાળું આવેલું છે। એ નાળું એકદમ વ્યવસ્થિત નથી અને તૂટેલી હાલતમાં પુલ છે। એ પુલને સારો અને એવો ઊંચો બનાવવા માટે અને છોકરાઓને આવવા જવા માટે રામપુરીમાં 10 ધોરણ લગીની સ્કૂલ આવેલી છે તેમાં પીછીપુરા આંબલિયા ચંદપુરા એ બાજુના વિદ્યાર્થીઓ રામપુરી આવવા માટે તકલીફમાં રહે છે।